નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરની અંદર એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને આજરોજ ભાવનગર શહેરની ગંગાજળિયા પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર ગામના ફરિયાદીના દીકરા ઉમંગ સતીભાઈ ચૌહાણની 2 વર્ષ પહેલાં સગાઈ થઈ હતી। જે સગાઈ 3 મહિના પહેલાં તૂટી ગયેલ હોય અને ફરિયાદીનો દીકરો ઉમંગ અવારનવાર તૂટી ગયેલ હોય તે છોકરીને ફોન કરતો હોય, જેથી છોકરીને હાલ જેની સાથે લગ્ન થયેલ છે તે આરોપી કરણ હરેશ બારિયા તથા આરોપીઓ ફરિયાદીના ઘરે જઈ જાહેર રોડ પર ફરિયાદીના દીકરા સાથે ફોન પર વાત કરવા બાબતે માથાકૂટ ઝઘડો કરી ફરિયાદીને મૂંઢમાર મારી પેટના ભાગે શરીરનો ગંભીર ઘા મારીને આંતરડા બહાર કાઢી ઈજા પહોંચાડે ધમકી આપવાની ફરિયાદ નોંધાવેલ। જેને અનુસંધાને આજ રોજ કરણ ઉર્ફે બાબા હરેશભાઈ બારિયા, સમીર ઉર્ફે 51 ભરતભાઈ મકવાણા, ઋતિક ઉર્ફે બાબા દિલીપભાઈ વેગડ રહેવાસી 3 ભાવનગરવાળાને ઝડપી પાડી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ તથા સબલેસ ટીમના માણસો દ્વારા કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર 17 મેં તરસી હોટ।